નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. રાજ્યમાં ભારે વરસાદ અને નદીઓમાં થઈ રહેલી પાણીની ભારે આવકને પગલે વડોદરા શહેર સહિત સમગ્ર ગુજરાત પ્રશાસન સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારે વરસાદની આગાહી વચ્ચે વિશ્વામિત્રી, નર્મદા અને રાજ્યની અન્ય મુખ્ય નદીઓમાં વધી રહેલા જળસ્તર પર તંત્ર દ્વારા 24 કલાક કંટ્રોલ રૂમથી સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. નીચાણવાળા અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી નાગરિકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવા માટે એસડીઆરએફ, એનડીઆરએફ અને સ્થાનિક તંત્રની ટીમોને ઘટના સ્થળે તૈનાત કરી દેવામાં આવી છે. રાહત કેમ્પોમાં નાગરિકો માટે જરૂરી દવાઓ, તબીબી સહાય અને ઇમરજન્સી હોસ્પિટલાઇઝેશનની પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરવાઈ છે. આ ઉપરાંત વીજળી, પીવાના પાણી અને આવશ્યક ચીજ વસ્તુઓની કોઈ અછત ન સર્જાય તે માટે સ્થાનિક પ્રશાસન રાત દિવસ કાર્યરત છે. તંત્ર દ્વારા નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેસબુક કે વોટ્સએપની અફવાઓથી દૂર રહેવા અને કોઈ પણ ઇમરજન્સી સ્થિતિમાં કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા ખાસ અપીલ કરવામાં આવી છે. આજે 31 જુલાઈ 2026 ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના 13 જેટલા જિલ્લાઓની અંદર વડોદરા સહિતના જિલ્લાઓની અંદર રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આજે છે. આજે સાંજે 5 વાગ્યાથી લઈને આવતીકાલે સાંજે 5 વાગ્યા સુધી મોન્સૂન ટ્રફ પાસ થવાનું છે. હાલમાં મોન્સૂન ટ્રફ વિદર્ભ અને દક્ષિણી મધ્યપ્રદેશના ભાગમાં છે, જે સાંજના સમયે વડોદરા અને આસપાસના વિસ્તારમાં આવશે, ત્યારે ભારે વરસાદની આગાહી છે. અમુક સ્થળોએ આત્યંતિક ભારે વરસાદ થવાની શક્યતાઓ પણ રહેલી છે. જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર દ્વારા તમામ વ્યવસ્થા કરવામાં આવેલી છે. તમામ ટીમ સાબદી છે. અધિક કલેક્ટરની ટીમ દરેક તાલુકાની અંદર ડિપ્લોય કરવામાં આવેલી છે. રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યા છે. તમામ વિભાગો દ્વારા પણ એમના કંટ્રોલ રૂમ ચાલુ કરવામાં આવ્યા છે. આ સાથોસાથ આપણે સગર્ભા મહિલાઓનું શિફ્ટિંગ જ્યાં શક્ય હોય, જેમની એક્સપેક્ટેડ ડિલિવરી ડેટ નજદીકમાં હોય, એમને શિફ્ટિંગ કરવાની કામગીરી પણ આજે હાથ ધરી છે. 5 ગામોની અંદર, જેમાં પોર, દેણા, ડબકા, માલસર ઇત્યાદિ ગામોની અંદર આપણે શિફ્ટિંગની કામગીરી પણ હાથ ધરેલી છે અને પ્રિકોશનરી ઇવેક્યુએશન હાલના તબક્કે કરેલું છે. આ ઉપરાંત એનડીઆરએફની 3 ટીમ આપણી પાસે મોજૂદ છે. એસડીઆરએફની ટીમ અવેલેબલ છે. આ ઉપરાંત આર્મી અને એરફોર્સ એની ટીમ પણ એલર્ટ છે અને જરૂરિયાત મુજબ એમનો ઉપયોગ પણ કરી શકાશે. વડોદરાના નાગરિકોને ખાસ કરીને અપીલ કરવા માંગુ છું કે આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી આપણે જે બહારના ભાગમાં નીકળવાનું ટાળવું જોઈએ. પ્લાન ટ્રાવેલ હોય તો એમને આપણે શક્ય હોય ત્યાં સુધી એવોઇડ કરવો જોઈએ. કોઈ અનનેસેસરી નેશનલ હાઈવે કે સ્ટેટ હાઈવે, કેમ કે સામાન્ય રીતે ટ્રાફિક જામ થવાની શક્યતાઓ પણ વધી જતી હોય છે, એટલે સ્ટક ના થાય એટલા માટે આપણે શક્ય હોય ત્યાં સુધી એ પણ એવોઇડ કરવું જોઈએ. વિશેષ કરીને નીચાણવાળા વિસ્તારની અંદર આપણે જવાનું ટાળવું જોઈએ. નદી કાંઠાના ભાગની અંદર વડોદરા જિલ્લાની અંદર નર્મદા, ઢાઢર, વિશ્વામિત્રી, દેવ અને મહીસાગર આ તમામ નદી કાંઠાના વિસ્તારોની અંદર નીચાણવાળા ગામોની અંદર લોકો ન જાય એની તકેદારી રાખવી જોઈએ. ઇવેક્યુએશન તંત્ર દ્વારા કરવામાં આવે છે. સ્થાનિકે પણ સ્વમેળે નીચાણવાળા વિસ્તાર કે ભયજનક વિસ્તાર હોય ત્યાંથી લોકોએ સ્વમેળે જ આગામી 24 કલાક માટે શિફ્ટિંગ કરી દેવું જોઈએ, જેથી કરીને નીચાણવાળા વિસ્તારમાં ફસાવાનો પ્રશ્ન ઉપસ્થિત ના થાય. ગ્રામ્ય વિસ્તારની અંદર પશુઓ આપણા શક્ય હોય ત્યાં સુધી સાંજના સમયે ખુલ્લા રાખવા જોઈએ, જેથી કરીને પશુઓના મૃત્યુ પણ અટકાવી શકાય. આ ઉપરાંત આપણે શક્ય હોય ત્યાં સુધી વૃક્ષ, ટ્રાન્સફોર્મર્સ, થાંભલા, વાયર ઇત્યાદિની આસપાસ અથવા ભયજનક બિલ્ડિંગ હોય તો એની આસપાસ જતા અટકવું જોઈએ. આ ઉપરાંત આપણે કોઈ જો એવા ઘરની અંદર રહેતા હોય કે જે ભયજનક હાલતમાં હોય અથવા નીચાણવાળા વિસ્તારની અંદર આવેલું હોય તો એ ભાગની અંદર આપણે જવાનું ટાળવું જોઈએ. કોઈ કોઝવેમાં પાણી ભરાયેલું હોય તો આપણે કોઈ પણ સંજોગોમાં એને પાસ ના કરવું જોઈએ, ક્રોસ ના કરવું જોઈએ. આપણે તમામ જગ્યાએ ભયજનક બોર્ડ પણ લગાવ્યા છે અને એ ઉપરાંત પોલીસની ટીમ પણ ત્યાં હાજર રહેશે. તો શક્ય હોય ત્યાં સુધી નાગરિકોએ પણ જવાનું ટાળવું જોઈએ. આપણે જ્યાં જે ભાગોની અંદર તમે પાણી ભરાવાની શક્યતાઓ વધારે છે, આ ભાગની અંદર આપનો આવશ્યક પુરવઠો, દવાઓનો જથ્થો પણ આપણે તૈયાર રાખવો જોઈએ, જેથી કરીને છેલ્લા સમયે આપણને કોઈ મુશ્કેલી ના પડે. કોઈ મેડિકલ કન્ડિશન હોય અને તાત્કાલિક કોઈ હોસ્પિટલાઇઝ થવાની આવશ્યકતા હોય તો હોસ્પિટલાઇઝ પણ થવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી આપણે પેનિક ક્રિએટ ના કરવું જોઈએ. જે અધિકૃત સૂચનાઓ આપણને માહિતી વિભાગ મારફતે અથવા આપત્તિ વ્યવસ્થાપન તંત્ર મારફતે મળે છે, એ સૂચનાઓ બધે ફોરવર્ડ કરીએ, એમનું અનુપાલન કરીએ એવો અનુરોધ આપ સૌને કરું છું.
કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.